નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લામાં રેડ એલર્ટ, વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર. ભારતીય હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું કે એસડીઆરએફ, ફાયર વિભાગની ટીમો અને તાલીમબદ્ધ આપદા મિત્રોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જિલ્લામાં 98 શેલ્ટર હોમ્સ તેમજ જરૂરી બચાવ અને રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે. તાપી પોલીસ વિભાગમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી, ચાર્જ સંભાળ્યો. તાપી જિલ્લા પોલીસ વડાના આદેશથી એલસીબીમાં ફરજ બજાવતા પીઆઈ ડીએસ ગોહિલની વ્યારા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે, જ્યારે વ્યારા પોલીસ મથકના પીઆઈ બીજી રાવલની એલસીબીમાં નિમણૂક કરવામાં આવી છે. બંને અધિકારીઓએ પોતાના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી કામગીરી શરૂ કરી છે. તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ, જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ રજા જાહેર. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તાપી જિલ્લામાં 31મી જુલાઈના રોજ તમામ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલની બધી શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજમાં જે છે રજા જાહેર કરવામાં આવી ગઈ છે. તો આવતીકાલે જે છે આ સંપૂર્ણપણે શાળાઓ, આંગણવાડીઓ બંધ રહેશે. વાલોડના વેડછીમાં કુહાડાથી હુમલો, ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો. વાલોડ તાલુકાના વેડછી ગામે દૂધ ડેરી નજીક કૌશિકભાઈ ચૌધરીએ કિરણ ચૌધરીને મળવા બોલાવી કુહાડાથી હુમલો કરી પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં ટેમ્પો દુકાનમાં ઘૂસી જવાની પણ ઘટના બની હતી. ફરિયાદના આધારે વાલોડ પોલીસે કૌશિકભાઈ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉછલના સુંદરપુરની ગૌચર જમીન અને ઈએમઆરએસ શાળા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ઉછલ મામલતદાર કચેરી ખાતે રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત અને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં સુંદરપુર ગામની ગૌચર જમીન બચાવવા તથા ઈએમઆરએસ શાળાને સરકારી પડતર જમીનમાં સ્થળાંતર કરવા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામજનોએ ગૌચર જમીન બચાવવા, પ્લેગ્રાઉન્ડના નાણાંની તપાસ કરવા અને અગાઉના ગ્રામસભાનો ઠરાવનો અમલ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમતગમતના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તેમજ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ તથા ટીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ એ બધાની મિટિંગ થઈ. સુંદરપુર ગામે જે ગૌચરની જમીન ઈએમઆરએસની સ્કૂલ બનાવવા માટે ફાળવાઈ દેવામાં આવેલ છે, એના વિરોધમાં 115 નંબરમાં અમે જમીન આપીએ છીએ, સરકારી પડતર છે. તેમની રજૂઆત કરી અને એ લોકોએ સાંભળી અને રજૂઆતને છે ને આગળની કાર્યવાહી માટે આગળ ધરાઈશું એવી વાત કરીને એ લોકોએ અમે બાંધારી આપેલી છે. ઉકાઈમાં ઓટીપી વગર મહિલાના ખાતામાંથી ₹4000 ટ્રાન્સફર. ઉકાઈ પોલીસમાં સાયબર એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉકાઈ વર્કશોપ વિસ્તારમાં રહેતી એક મહિલાના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર ₹4000 અન્ય એક ખાતાધારક જયપાલસિંહ ઝાલાના ખાતામાં ટ્રાન્સફર થઈ જતાં ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે કોઈ ઓટીપી કે ટ્રાન્ઝેક્શનનો મેસેજ મળ્યા વગર જ રકમ ટ્રાન્સફર થઈ હતી. પોલીસે ફરિયાદના આધાર વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી, કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. તાપી જિલ્લામાં આગામી 36 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર એલર્ટ પર છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર જણાય તો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.